જે આ 215 શ્લોક ઉપર મારે ચર્ચા કરવાની છે આપણે એટલે હું થોડો એનો વિસ્તાર આપીશ. પણ આપણે જેમ વાત બધાને ખ્યાલ હશે કે જે શ્લોકો છે તે સંસ્કૃતમાં લખેલા છે અને અમૃતચંદ્ર આચાર્ય દેવના લખેલા છે. જે ગાથાઓ છે તે પ્રાકૃતમાં લખેલી છે અને તે કુનકુંદ આચાર્ય દેવની લખેલી છે. તો એ 1000 વર્ષ કુનકુંદ આચાર્ય દેવે ગાથાઓ લખી. એના પછી 1000 વર્ષે અમૃતચંદ્રાચાર્ય આચાર્યે એના ઉપર ટીકા લખી અને એનું ભાષાંતર કર્યું અને ત્યારે જે પ્રચલિત ભાષા હતી સંસ્કૃતમાં એમણે લખી છે. એ બધા શ્લોકો સંસ્કૃતમાં છે. તો શ્લોક હવે જે ગાથાને અનુલક્ષીને શ્લોક આવે અથવા તો શ્લોકને અનુલક્ષીને ગાથા આવે એવી રીતે એમણે એરેન્જમેન્ટ કરી છે. તો આ જે 215 શ્લોક છે એનાથી પહેલા જે ગાથાઓ છે પ્રચલિત શેટિકાની ગાથાઓ બધાને ખ્યાલ હશે. શેટિકા એટલે જેને આપણે કહીએ કે ખડી, જેનાથી ભીંત પહેલાના જમાનામાં ભીંતને સફેદ કરતા એને શેટિકા કહે. તો શેટિકાની સરખામણી એક દ્રવ્ય જોડે અને ભીંતની સરખામણી બીજા દ્રવ્ય જોડે એવી રીતે આત્મા અને પૂતગલની સરખામણી પણ કરેલી છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં જતું નથી. એનું આપણે 3 સિદ્ધાંત છે એના ઉપર આ ગાથાઓ લખાયેલી છે. સિદ્ધાંત નંબર 1, જે જેનું હોય તે જ હોય. એટલે હું કહું કે ઘર મારું તો હું ઘર થઈ જાઉં, પણ હું કહું કે જ્ઞાન મારું તો જ્ઞાન જ હું છું. આત્મા જ જ્ઞાન છે અથવા જ્ઞાન જ આત્મા છે. એટલે જે જેનું હોય તે જ હોય. પછી બીજો સિદ્ધાંત છે, દ્રવ્યનો નાશ ક્યારે પણ થાય નહીં. કોઈ પણ દ્રવ્યનો આ જગતમાં નાશ થાય નહીં કે દ્રવ્ય ક્યારે ઉત્પન્ન થાય નહીં. એ ત્રીજો સિદ્ધાંત છે, એક દ્રવ્યનું સંક્રમણ બીજા દ્રવ્ય રૂપે પણ થાય નહીં. હવે જૂના જમાનામાં ભીંતને સફેદ કરવા માટે ખડી વપરાતી. હવે એમ આપણે કહીએ કે ખડીએ ભીંતને સફેદ કરી, તો એ વાક્યને લઈને એક દ્રવ્યનું પરિણમન બીજા દ્રવ્ય રૂપે કે બીજા દ્રવ્યથી થાય છે કે નહીં, તેના ઉપર આ 10 ગાથાઓ છે. ખડી એક દ્રવ્ય છે, ભીંત બીજું દ્રવ્ય છે. આમ તો બંને પૂતગલ જ છે. આમ તો બેઉ પૂતગલ છે, પણ અહીં સ્કંદની અપેક્ષાથી એને અલગ દ્રવ્ય કહ્યું છે. તો આ શું ખડી ભીંતની છે એમ કોઈ સવાલ કરે કે ખડીએ ભીંતને સફેદ કરી તો ખડી શું ભીંતની છે? તો કે એનો જવાબ હામાં આવે તો એ સિદ્ધાંત નંબર 1નો ભંગ થાય. કારણ કે એ રીતે ખડી અને ભીંત એક જ દ્રવ્ય થઈ જાય. જો એમ થાય તો પાછું એક બીજો પ્રોબ્લેમ આવે કે એક દ્રવ્યનો નાશ થઈ જાય. કારણ કે બે એક દ્રવ્ય થઈ જાય તો બેમાંથી એક દ્રવ્ય થઈ ગયો, તો એ સિદ્ધાંત નંબર 2નો ભંગ થાય. અને ખડી એ ભીંત રૂપે થઈ ગઈ એમ જો કહીએ, ખડી એ ભીંત રૂપે થઈ ગઈ અને ભીંતને સફેદ કરી એમ જો કહીએ તો સિદ્ધાંત નંબર 3નો વિરોધ થાય કે એક દ્રવ્યનું સંક્રમણ બીજા દ્રવ્ય રૂપે થાય નહીં. એટલે હકીકતમાં ખડી તો ખડીની જ છે, ભીંતની ન હતી, ન છે અને ન થશે. આ સિદ્ધાંત આત્મા અને પૂતગલમાં ઘટાડીએ. જો ચેતયિતા પૂતગલનો હોય તો શરીર અને આત્મા એક હોય તો, જો ચેતયિતા પૂતગલનો હોય, ઘણીવાર આપણે કહીએ મારો આત્મા અને મારું શરીર, એમ આપણે બેઉ રીતે વાપરતા હોઈએ છીએ. જો ખરેખર આત્મા પૂતગલ થઈ જાય, જે જેનું હોય તે જ હોય. જેમ આત્માનું જ્ઞાન કહેતા આત્મા અને જ્ઞાન બેઉ એક જ થાય છે. જ્ઞાન તે જ આત્મા. આત્માને પૂતગલ માનતા સિદ્ધાંત નંબર 2 પ્રમાણે એક દ્રવ્યનો નાશ થતાં વિરોધ આવે છે. એટલે આત્મા અને પૂતગલ અલગ દ્રવ્ય જ છે, એ ક્યારેય એક થતા નથી. આત્મા આત્માનો જ છે એમ સ્વસ્વામિત્વ અંશ છે. એટલે આત્મા સ્વામી એક રીતે આપણે કહીએ ને કે આત્માનો જ્ઞાન આત્માનો છે તો આત્મા સ્વામી થઈ ગયો, જ્ઞાન એનું સબોર્ડિનેટ થઈ ગયું. એવી રીતે પણ થઈ શકે છે. એવી રીતે જ્ઞાયક જ્ઞાયકનો જ છે એમ દર્શક પણ કહેવાય. જેવી રીતે જ્ઞાન જ્ઞાયક છે, જ્ઞાન જ્ઞાયકનો જ છે, જ્ઞાન જ્ઞાયક જ્ઞાયક જ છે. એવી રીતે દર્શક દર્શક જ છે. દર્શન ગુણ આત્માનો છે, તેથી આત્મા જ છે. પૂતગલ વગેરે જે દૃશ્ય છે તે અલગ દ્રવ્ય જ છે. આત્મા જ આત્માનો છે. જેવી રીતે એવી જ રીતે બીજા પણ એમાં ઘટાડ્યા છે કે જેવી ઘટાવ્યા છે. જેવી રીતે અપોહક, અપોહક એટલે ત્યાજક અથવા તો ત્યાગ કરનાર.
આત્મા પરના અપોહન સ્વરૂપ જ છે. આત્મા ક્યારે પરને આત્માએ ગ્રહણ કર્યો જ નથી, અને ગ્રહણ કર્યો નથી એટલે ત્યાગ પણ એનો કરી શકે જ નહીં. પૂતગલ આદિ પદાર્થો પૂતગલ આદિના જ છે, આત્માના નથી. તેથી આત્મા તેમને ગ્રહણ ત્યાગ કરી શકતો જ નથી. આત્મા પરને ત્યાગે છે એ કેવું પણ વ્યવહારનું કથન છે. આ રીતે આત્માને પરદ્રવ્યનો જ્ઞાયક, દર્શક, અપોહક કે શ્રદ્ધા કરનારો નથી કહી શકાતો, કારણ કે નિશ્ચયથી આત્મા અને પરદ્રવ્યને કંઈ જ સંબંધ નથી. આ ગાથાઓ પછી કળશ 215 આવે છે, અને તેમાં કહ્યું છે કે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય રૂપે પ્રવેશ, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં પ્રવેશ જ નથી. જ્ઞાન જ્ઞેયને જાણે છે એમ કહેવું પણ વ્યવહાર છે, કારણ કે જ્ઞેય જ્ઞાનમાં જતું નથી. આપણને જે જણાય છે તે ખાલી જ્ઞાનની પોતાની જ્ઞેયને લગતી જે પર્યાય થઈ છે તે જણાય છે. એનો સિદ્ધાંત એમ બને છે કે એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે પરમાર્થ સંબંધ જ નથી. હવે આપણે ભાનુબેન હવે શેર કરજો. હા, આ શ્લોક મને શાર્દુલ વિક્રીડિત રાગમાં લખેલો છે. બહુ સરસ રાગ છે. શાર્દુલ એટલે સિંહ. સિંહ જેમ ક્રીડા કરતો હોય એમ આ શ્લોક છે. બહુ સરસ રીતે મેં બેસાડ્યું છે, જુઓ, મજા આવશે. શુદ્ધ દ્રવ્ય નિરૂપણાર્પિત મતે તત્વમ સમુપશ્યતો નૈક દ્રવ્ય ગતમ ચકાસ્તિ કિમપી દ્રવ્યાંતરમ જાતુ ચિત જ્ઞાનમ જ્ઞેયમવૈતિ યતુ તદયમ શુદ્ધ સ્વભાવોદય કિમ દ્રવ્યાંતર ચુંબનાકુલદિય સત્વાસ્ય વંતે જના. એમના સરસ હરિગીત બનાવ્યું છે રજનીભાઈએ. શુદ્ધાત્મના નિરૂપણમય કરી બુદ્ધિને સ્થાપિત અને નિજ તત્વને જય અનુભવે છે. ભાષતું તે પુરુષને નહીં એક દ્રવ્ય પ્રવેશતું કો અન્ય દ્રવ્યમહી, અને છે જ્ઞાન જાણે જ્ઞેયને તે શુદ્ધ જ્ઞાનોદય કરે. તો જ્ઞાન સ્પર્શે અન્યને તેમ લોક એવું માનીને બહુ આકુલિત થઈ સ્વરૂપથી ચલિત શાને થાય છે. ટીકા અને શ્લોકાર્થ. જેણે શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં બુદ્ધિને સ્થાપી લગાડી છે તે, અને જે તત્વને અનુભવે છે તે પુરુષને એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ ભાસતું નથી. જ્ઞાન જ્ઞેયને જાણે છે તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. આમ છે તો પછી લોકો જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુળ બુદ્ધિવાળા થયા થકા તત્વથી એટલે કે શુદ્ધ સ્વરૂપથી શાને માટે ચ્યુત થાય છે. એ હતું એનું ટીકા હતી શ્લોકની. હવે એ શ્લોક છે તે આમ 400 અને પ્રવચન 416 ઉપર શરૂ થાય છે. તો થોડો 16નો પણ મેં થોડો લીધો છે, અને પછી 417માં એ પૂર્ણ થાય છે. તો આજે આપણે જે સાંભળ્યું તે પ્રવચન નંબર 417 હતું. જેણે એક શુદ્ધ દ્રવ્ય નિર્મળાનંદ પ્રભુમાં વર્તમાન બુદ્ધિને સ્થાપી છે અને જે તત્વને અનુભવે છે એ આત્માનો અનુભવ કરે છે, રાગાદીનો નહીં. તે પુરુષને એક દ્રવ્યની અંદર કોઈ અન્ય દ્રવ્ય રહેલું કદાપી ભાસતું નથી. ગુરુદેવ કહે છે આ તો ભાષા વર્ગણાની પર્યાય છે, શબ્દો કંઈ મારા નથી. ગુરુદેવ કહે છે કે હું બોલું છું તરત જ ગુરુદેવ પાછું નિશ્ચયથી જે વસ્તુ હોય એ પ્રમાણે ખુલાસો કરી લે. એટલે કહે છે કે આ તો હું બોલું છું, ભાષા વર્ગણાની પર્યાય છે, શબ્દો કંઈ મારા નથી. જેણે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા અંદર સ્થાપેલ છે એ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કંઈ કરી શકે એમ માનતો જ નથી.
ત્રણ લોકના નાથ વિતરાગ પ્રભુ એની વાણી અને દર્શન થયા, માટે આત્મામાં એની પર્યાય થઈ, શુભભાવ એને લઈને થયો, એમ ક્યારે પણ એ માને નહીં. એટલે જેને સમજ પડી ગઈ છે, જેને આત્મજ્ઞાન થયું છે, જેને આત્માને ઓળખ્યો છે, એને ખબર છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યની અંદર ક્યારે જઈ શકે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકે નહીં. જ્ઞાન વાણીને અને રાગને કરતો નથી. જ્ઞાન વાણીને અને રાગને કરતો નથી, કારણ કે વાણીને રાગ તો પૂતગલ છે, અથવા રાગ તો પૂતગલને લક્ષ્ય થાય છે, માત્ર જાણે છે. જ્ઞાન માત્ર એમને જાણે જ છે. તે તો જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. જે જાણાય છે તે પણ જ્ઞાનના શુદ્ધ સ્વભાવમાં જણાય છે. જેમ આપણે અરીસામાં પ્રતિબિંબ, જેટલો અરીસો સ્વચ્છ હોય એટલું પ્રતિબિંબ જણાય એમાં સરખી રીતે, તો એ અરીસાની સ્વચ્છતાને બતાવે છે. પ્રતિબિંબ તો એમાં ઝળકે છે, પ્રતિબિંબ કંઈ આ અરીસામાં જતા નથી. એવી રીતે જ્ઞાન, જે શુદ્ધ સ્વભાવ છે જ્ઞાનનો, એમાં જ્ઞેયો ઝળકે છે. એ જ્ઞેયને લઈને જ્ઞાન કંઈ જાણે છે એવું નથી. જ્ઞાનનો પોતાનો સ્વભાવ છે, માટે પરને જાણે છે. પરને જાણે છે એમ કહેવું તે પણ એક વ્યવહાર છે. ખરેખર તો તે પોતે પોતાને જ જાણે છે, કારણ કે જે પરને જાણે છે, પર તો એમાં આવતા નથી, અને જ્ઞાન પોતે પરમાં જતું નથી, તો પરને કેવી રીતે જાણે? પણ પરને લગતી જે જ્ઞાનની પોતાની પર્યાય છે, જે પર્યાય થઈ છે, એને જ્ઞાન જાણે છે. પોતાનો એક પણ અંશ બીજા દ્રવ્યમાં જતો નથી, કે બીજા દ્રવ્યનો એક પણ અંશ મારામાં આ સ્વદ્રવ્યમાં આવતો નથી. બીજી રીતે આપણે કહીએ કે જીવ પરને માટે પાંગડો જ છે. હવે ભાવાર્થ આવે છે. ભાવાર્થથી 417 પ્રવચન શરૂ થાય છે. શુદ્ધ નયની દ્રષ્ટિએથી જો વિચારતા એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં પ્રવેશ છે નહીં. એક પરમાણુ બીજા પરમાણુને અડતો નથી. આત્મા કર્મના પરમાણુને અડતો નથી. ખરેખર શરીરમાં આત્મા પ્રવેશ્યો જ નથી. કર્મના પરમાણુ આત્માને અડતા નથી. શરીરનો એક અવયવ બીજા અવયવમાં પ્રવેશતો નથી. એ બધી વાતે ગુરુદેવ આપણને ક્યાંય ભૂલ ન થઈ જાય, અથવા ક્યાં શંકા ન રહી જાય, એટલા માટે બધી રીતેથી કવર કરતા જાય છે. સામાન્ય એવી માન્યતા હોય કે કર્મો આત્માને ચોંટે છે. એ ચોંટે છે એ વ્યવહાર છે, કેવું કેવું એ સાચી વાત નથી. ખરેખર ચોંટતા નથી. એક ક્ષેત્રે ત્યાં છે, એટલે આપણે એને એવા શબ્દો વાપરીએ છીએ કે એમાં ગયા છે, કે ચોંટ્યા છે, કે ખરેખર તો એક શરીરનો એક અવયવ કર્મના પરમાણુ આત્માને અડતા પણ નથી. શરીરનો એક અવયવ બીજા અવયવમાં પ્રવેશતો નથી. બીજો દાખલા આપે છે. રોટલો અને દાળ મોઢામાં આવે છે, પણ તે જ્ઞાનના પ્રદેશમાં પ્રવેશતા નથી. આત્માના પ્રદેશમાં પ્રવેશતા નથી. એ એ મોઢામાં તો આવે છે રોટલો અને દાળ, પણ આત્મામાં પ્રવેશતા નથી. અથવા તો રોટલાએ દાઢ કે દાંત કે દાઢમાં પણ પ્રવેશ કર્યો નથી. દાઢ દાઢમાં છે, દાંત દાંતમાં છે, ને રોટલા રોટલામાં છે. એવી રીતે બીજો દાખલો આપે છે. ખીલી લાકડામાં જતી નથી. ખીલી ખીલીમાં છે, લાકડું લાકડામાં છે. પરવસ્તુ પોતામાં રહે છે, તેને લેવાતી દેવાતી નથી. આપણે તો કેટલું બધું બધું દઈએ ને લઈએ ને, ઘર આખા આખા ઘરના ઘર લઈએ, ખેતર લઈએ, બધું મારું મારું કહીએ પાછા. અને એ રીતે કહે છે કે એક વસ્તુ બીજા વસ્તુથી લેવાતી નથી, દેવાતી નથી. બીજી ચીજની રક્ષા થતી નથી, કે તેનો નાશ પણ કરાતો નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે, તેથી જગતને વહેમ પડે છે કે પરદ્રવ્યો મારા જ્ઞાનમાં આવ્યા, માટે મેં જાણ્યા. કેવળ જ્ઞાનમાં લોકાલોક આવ્યા, માટે કેવળ જ્ઞાન થયું એમ નથી. કેવળ જ્ઞાનનો પોતાનો સ્વભાવ પરને અડ્યા વિના, તેમાં પ્રવેશ કર્યા વિના, પોતાનું અને પરનું જ્ઞાન પરની અપેક્ષા વગર થાય છે. કેવળ જ્ઞાનનો એવો સ્વભાવ છે કે ત્રણ કાળ ત્રણ લોકનું બધું જ્ઞાન તેમાં એક સાથે આવી જાય. તેમાં એને ક્યાંય જવું પડતું નથી. પોતામાં જ હોય છે જ્ઞાન. જ્ઞાનમાં રાગ, સ્ત્રી, કુટુંબ, પરિવાર જણાય તે જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. અંધારામાં જ્ઞાનમાં અંધારું જણાય. હવે અંધારામાં શું જણાય? પ્રશ્ન કોઈક બાળકે કરેલો ને ગુરુદેવને, એ સરસ આવે છે કે હું આંખ બંધ કરું છું તો અંધારું દેખાય છે, ને આંખ ખોલું છું તમે બધા દેખાવ છો. આત્મા જોવો ક્યાં?
તો એવી રીતે અહીંયા કહે છે કે અંધારામાં તો અંધારું દેખાય, જ્ઞાનમાં તો જે છે એ દેખાય, પણ એ અંધારું જ્ઞાનમાં આવતું નથી. પ્રભુ કહે છે જગતમાં બધું વ્યવસ્થિત જ છે, તેને હું વ્યવસ્થા કરાવું એ માનવું એ ભ્રમણા અને અજ્ઞાન છે. જે સમયે જે પર્યાય થવાની છે તે તો તે જ સમયે થાય છે, એ પરને લીધે નહીં. સ્વપરનું જાણપણું આવે છે તે સ્વપર જાણવાનો સ્વભાવ પોતાની સ્વચ્છતાનો છે. પરને લઈને જણાય છે એમ નથી. જ્ઞાન કાંઈ પરને સ્પર્શતું નથી, પર જ્ઞાનને સ્પર્શતું નથી. જેમ જ્ઞાન પરને સ્પર્શતું નથી તેમ પર પણ જ્ઞાનને સ્પર્શતું નથી. શબ્દ જે જ્ઞાનમાં જણાય છે તે શબ્દ નથી જણાતા, પણ શબ્દ સંબંધીનું પોતાનું જ્ઞાન જણાય છે. જો શબ્દ જણાતા હોત તો જ્ઞાનની, એટલે લોજિકલી વિચારવા જેવું છે કે આપણે જ્ઞાનની પોતાની ક્ષમતા પ્રમાણે પરદ્રવ્ય જણાય છે. પરદ્રવ્ય છે એમ જણાતા નથી, કારણ કે એક જણ પરદ્રવ્યને એક રીતે જુએ છે, બીજો જણ બીજી રીતે જુએ છે. ઘણીવાર આપણે પરદ્રવ્યને બહુ થોડુંક જુએ, ઝાંખું જુએ, ખાલી ઉપરનું જુએ. જો પરદ્રવ્ય આવી જતું હોય તો આપણે બધું પરદ્રવ્યમાં બધા લોકો સરખી રીતે જોઈ શકતા હોત, પણ એમ નથી. દરેક પોતપોતાના જ્ઞાનના ક્ષમને પ્રમાણે પરદ્રવ્ય એને દેખાય છે. એનો મતલબ કે પરદ્રવ્ય એ પરને લઈને પરદ્રવ્ય નથી જણાતા, પણ સ્વપરનું જાણપણું આવે છે તે સ્વપર જાણવાનો સ્વભાવ એ પોતાની સ્વચ્છતાનો છે, જ્ઞાનનો પોતાનો સ્વચ્છતાનો છે. પરને લઈને જણાય છે એમ નથી. જ્ઞાન કાંઈ પરને સ્પર્શતું નથી અને પર જ્ઞાનને સ્પર્શતું પણ નથી. શબ્દ જે જ્ઞાનમાં જણાય છે તે શબ્દ નથી જણાતા, શબ્દ સંબંધીનું પોતાનું જ્ઞાન જણાય છે. જ્ઞેય જ્ઞાનમાં જણાવવા લાયક છે અને આત્મા જાણનાર છે. અમે કામ કરીએ છીએ માટે થાય છે એમ માનનારા પાગલ છે. ગુરુદેવ ઘણીવાર પણ એ વાત એ સાચી છે કે આપણે કેટલું બધું એવી રીતે જ બધું પોતાના ઉપર લઈ લેતા હોઈએ છીએ કે બધું મેં કર્યું, હું કરું છું, મેં સલાહ આપી તો થયું, મેં બતાવ્યું એ પ્રમાણે કર્યું તો થયું. એ બધું કે છે કે બધા એવી રીતે જે માને છે કે અમે કરીએ છીએ માટે થાય છે, એ બધા પાગલ છે. ભગવાન આપણું પાગલપણું દેખાડે છે ગુરુદેવ આપણું આપણને. પાગલપણું દેખાડે છે ઘડી ઘડીને, છતાં આપણે બધા એવા શબ્દોને પી જઈએ છીએ દોડીને, જરાય કાંઈ રક્તભાઈ હસીને કાઢી નાખીએ છે, આપણે સિરિયસ નથી લેતા. હા બોલો ભાવીભાઈ. પાગલપણનું કયા ગ્રંથમાં એનું આપણે હમણાં જ કર્યું હતું, જ્યારે આપણે કરતા હતા ને, આઈ થિંક અબાઉટ 2 weeks બેક, એ કયા શાસ્ત્રમાં એવું એની વાત આવે છે? ગુરુદેવ સમાધિ તંત્રમાં આવે છે. આવી હતી હમણાં, બરોબર, સરસ રીતે. એકચ્યુઅલી પરમાત્મા પ્રકાશનું છે, સમાધિ તંત્રમાં એવી રીતે કીધું હતું. અચ્છા, પરમાત્મા પ્રકાશ. પરમાત્મા પાગલપણું એક ગાથા જ છે. બરોબર છે, સાચી વાત છે. ના ના, બહુ સરસ. એટલે કેટલું આપણને એને કહીએ બધી બાજુએથી કરીને આપણને ઠોસે છે કે ભાઈ કાંઈક તો જાગ, પાગલ છે, મૂઢ છે. બધી રીતે કહીને પણ આપણે જેને કહીને આમ તો કોઈ આપણને પાગલ કહે તો આપણે ઉછળી જઈએ, આપણે કાંઈ થતું નથી. અને બીજી એક વાત આવી હતી પાગલપણની, હા, એ જ્ઞાની દુનિયાને પાગલ સમજે છે અને અજ્ઞાની જ્ઞાનીને પાગલ સમજે છે. હમણાં જ કરી હતી. હા, અજ્ઞાનીને જ્ઞાની પાગલ લાગે છે. અને બંનેનો આમ અર્થ અલગ છે, પણ સાચી વાત, બહુ સરસ. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન પરની અપેક્ષા રાખ્યા વિના જાણે છે. અનંત તીર્થંકરોનું એક વાક્ય છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. હવે આપણે એ પણ સાયન્સની રીતે પણ હું વિચારતો હતો કે કેવી રીતે એ પોસિબલ છે. પણ હકીકતમાં આપણે જોઈએ સાયન્સ પણ જે કહે છે, શું સાચું ખોટું ખબર નથી, પણ જે કહે છે કે જે એટમ છે, જે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ઇલેક્ટ્રોનની અંદર એટમની અંદર બધા ઇલેક્ટ્રોન ફર્યા કરે છે, વચ્ચે બીજા પ્રોટોન છે, વચ્ચે ન્યુક્લિયસ છે. આ બધું એ બધું એકબીજાને જો સ્પર્શ થતા હોય તો બધું ડિસ્ટર્બ થઈ જાય. એનો મતલબ કે સ્પર્શ બધું એક થઈ જાય ને. હા, બધું એક થઈ જાય. તો પછી તમે આપ ડિફરન્શિએટ જ ના કરી શકો. રાઈટ. એટલે એનો મતલબ કે કેટલું જેને કહે છે કે લોખંડી દિવાલ છે, એ વાત સાચી છે. કોઈ ભેદી શકતું નથી એ દિવાલ. એક દ્રવ્ય માટે જે કાર્ય થયું તે દ્રવ્યથી થયું છે.
કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું, અવસ્થા વિનાનું, કાર્ય વિનાનું હોય નહીં. ગુરુદેવ કહે છે, પ્રભુ તું કોણ છો? તારું સ્વરૂપ શું છે? ચેતન તારું સ્વરૂપ છે. ચેતન આત્માનું જાણવું દેખવું સ્વરૂપ છે. પરના કામ હું કરી શકું તે નિરર્થક છે. આત્માના ભાન વિના ક્રોધ, માન, માયા વગેરે કશાયોને પોતાના માની રખડીને મરી ગયો. સ્વપરને જાણવામાં તારી પ્રભુતા છે, પરના કામ કરવામાં પ્રભુતા નથી. આપણને અત્યારે ઊંધું સમજીએ છીએ, બીજાને કેમ સારું લાગે, કેમ એમને ઇમ્પ્રેસ કરીએ, બધાના કામ કરીએ તો ભલું થાય ને ક્યારેક કોઈ લાલચે આવી જાય કે થોડું પુણ્ય કમાઈ લઈએ તો સારું ભાવ મળશે. તો એ કહે છે કે સ્વપરને જાણવામાં તારી પ્રભુતા છે. ભાઈ અહીંયા પ્રભુત્વ શક્તિને મેં યાદ કરી કે અખંડ પ્રતાપી, સ્વતંત્રશાલી, લક્ષણવાળી પ્રભુત્વ શક્તિ જે કોઈ પણ સંયોગોમાં તૂટે નહીં, ખંડિત થાય નહીં, તે પ્રભુત્વ શક્તિ. એવી પ્રભુત્વ શક્તિ તારામાં છે, હરેક આત્મામાં છે. એને ઓળખ્યા વિના નિગોદના એક અંતર મુહૂર્તમાં 66,336 ભવો કર્યા, અજ્ઞાનીપણામાં અનંત દુઃખો સહન કર્યા. આત્મા જો પાકો થાય તો અજ્ઞાનનો નાશ કરી જ્ઞાન પ્રગટાવે અને તેને ફરી જન્મ હોય નહીં. પોતાની પ્રભુતાના મોટપના ભાન વિના પર ચીજમાં મોટપ લેવા ગયો અને પોતાની મોટપ લૂંટાઈ ગઈ. જીવ, તારી યોગ્યતા તો જ્ઞાન આનંદમાં રહેવાની છે, તેને બદલે તું રાગ, દ્વેષ અને અજ્ઞાનમાં તું લૂંટાઈ ગયો છે. જે પૈસા, પૂતગલને ધૂળ મારાને તું મારા માને છે તે તો મિથ્યાદ્રષ્ટિ, તું મૂઢ છો. આ LLB અને MBBS ના પૂંછડામાં કંઈ નથી. તું તારા તત્વથી શાને માટે ચ્યુત થાય છે? આચાર્ય મહારાજ પોકાર કરે છે. આ લોકો જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુળ બુદ્ધિવાળા થયા થકા તત્વથી શા માટે ચ્યુત થાય છે? અને એ રીતે એમને કરુણા આવી અને એમણે આપણા માટે 215 શ્લોક લખ્યો છે. બહુ સરસ શ્લોક થયો. અને હવે આપણે પ્રશ્ન સવાલ, તમે આપણે બધા શું સમજ્યા છીએ એ તમે પણ બધા એમાંથી શું સમજ્યા છો એના માટે પ્રશ્ન શબ્દ પ્રશ્ન જવાબ અને આપણે કરશું સવાલ જવાબ. તો કેવી રીતે કરવાનું છે ભાનુબેન? હા, મેં દેખાય છે ને? અચ્છા, એનો તમે ટાઈપ કર્યો છે. વેરી ગુડ. ગઈકાલે, હા. વેરી નાઇસ. તો ચલો આપણે લઈએ સવાલ ને કઈ અને સિસ્ટમ બધા પ્લીઝ આન્સર કરજો. સિસ્ટમ કઈ લેવાની છે? બધા એક જણ બીજાને બતાવે એવી રીતે કે જેને જવાબ આપવો હોય એ આપે અને એકવાર જવાબ આપી લીધો એ બીજા માટે રાહ જુએ? હા, એક વાર જવાબ આપ્યો હોય તો જરાક પોઝ કરજો, પછી કોઈ ના બોલે તો બોલજો. ઓકે. એટલે આપણે ડેમોક્રેસી છે, તો ઇટ્સ ઓપન ફોર એવરીબડી. હા, આપણે 15 ક્વેશ્ચન્સ છે એટલે 15 મિનિટ છે. યા, અને પછી કોઈને કંઈ કેવું હોય કે તો ચાલો હરખાઈ લેજો. સવાલ પહેલો, શુદ્ધ દ્રવ્ય નિરૂપણમાં નો અર્થ, એટલે આ શબ્દ છે 3 શબ્દ, એનો અર્થ શુદ્ધ દ્રવ્ય વિષયક કથનમાં એમ થાય છે. શુદ્ધ દ્રવ્ય વિષયક કથનમાં એમ થાય છે. કોઈ જવાબ આપો. મને તો ક્વેશ્ચન જ નહીં સમજાયું. એટલે આનું શુદ્ધ દ્રવ્ય નિરૂપણમાં આ છે ટીકામાં કે ઓલા શ્લોકમાં, શ્લોકના ઓલામાં, તો આનો અર્થ શુદ્ધ દ્રવ્ય વિષયક, એટલે આ શુદ્ધ દ્રવ્ય વિષયક એટલે એનો વિષય દેખાડે છે. એમ કથનમાં એમ થાય એટલે એમ સમજવો. બરાબર છે. મને બરાબર લાગે, સાચું. એ બરાબર નથી. જો મને ફોલ્સ લાગે છે. હા, ફોલ્સ છે. દ્રવ્યના નિરૂપણમાં ફોલ્સ. બીજા નંબરમાં એનો જવાબ આપેલો છે
પ્રશ્ન બિલકુલ ફોલ્સ છે. એ false શા માટે ફોલ્સ છે એ બી કેવું પડશે. વાચ્યમાં એનો થાય. ભાવ ઓકે, બરાબર. વાચ્યમાં થાય છે, હમ. કથનમાં નથી થતો પણ વાચ્યમાં થાય છે. શુદ્ધ દ્રવ્ય બીજો પ્રશ્ન છે ને જે એમાં એનો જવાબ આવી જાય છે. શુદ્ધ દ્રવ્ય નિરૂપણ અર્થ શુદ્ધ દ્રવ્ય કથનના ભાવ એવી રીતે થાય છે. એનું વાચ્ય છે એનું એ છે કે શુદ્ધ દ્રવ્ય નિરૂપણ જ્યાં કહ્યું છે ત્યાં એમ સમજવાનું છે કે શુદ્ધ દ્રવ્ય કથનના ભાવ એવી રીતે લેવાનું છે. સરસ, તો એ રાઈટ છે. તો પછી ત્રીજો પ્રશ્ન, એક દ્રવ્યની અંદર કંઈ પણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ ભાસતું નથી. અર્થાત એક દ્રવ્યને બીજું અન્ય દ્રવ્ય કંઈ કરી શકે છે એમ કદાપી ભાસતું નથી. ટ્રુ. ટ્રુ છે, બરોબર છે. હા, 1 મિનિટ. ઓકે, સોરી. તો એ ટ્રુ છે. પછી પ્રશ્ન ચોથો, જ્ઞાન જ્ઞેયને જાણે છે એ તો જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. અર્થાત પરને જાણવાના કાળે જ્ઞેયની અપેક્ષા વિના જ્ઞાન સ્વયં એ રીતે પ્રણમીને પ્રગટ થયું. પરિણમીને હોવું જોઈએ, અહીંયા જરાક ટાઈપો એરર થઈ ગઈ છે. પરિણમીને પ્રગટ થયું છે. ખરું છે, બરાબર. ખરું છે. કારણ કે બધા વાક્યો જે બરોબર લાગે છે, જ્ઞાન જ્ઞેયને જાણે છે એ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે, એ બરોબર છે. અને પરના જાણવાના કાળે જ્ઞેયની અપેક્ષા વિના જ્ઞાન સ્વયં પોતાની રીતે પરિણમે છે ને પ્રગટ થયું છે. 5મું, બીજા બધા પણ બધાએ સાંભળ્યું ગુરુદેવનું પ્રવચન, હરકભાઈ થોડુંક સાંભળ્યું તો જસ્ટ પોતાના જ્ઞાનમાં એક્સરસાઇઝ કરીને જવાબ આપજો, બધા આપો. જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી, અર્થાત જ્ઞાન શરીર આદિ અન્ય દ્રવ્યમાં કંઈ કરી શકે એવી માન્યતાથી. એટલે હવે આ વાક્ય પહેલું જે છે, જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી, એટલે એનો અર્થ એમ કે જ્ઞાન શરીર આદિ અન્ય દ્રવ્યમાં કંઈ કરી શકે છે એવી માન્યતાથી. એટલે એનો મતલબ સમજાવી દઉં, કદાચ એમ મૂંઝવણ ન થાય પ્રશ્નમાં, કે જ્ઞાનને બીજા દ્રવ્ય સાથે સ્પર્શ છે એનો મતલબ કે જ્ઞાન અન્ય દ્રવ્યમાં કંઈ કરી શકે છે. બરોબર છે? એટલે એ માન્યતાથી એમ માને છે. સમજો, જો એમ સમજતા હો કે જ્ઞાન એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ કરી શકે છે, જો એવી માન્યતા હોય તમારી, એનો મતલબ એમ છે કે તમે એવું માનો છો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે છે. એટલે માન્યતાથી છે, પણ આ એકબીજાનો અર્થ જ આપણે લેવાનો છે, બીજું વસ્તુનું એ નથી લેવાનું. આ પહેલી લાઈનનો અર્થ બીજી લાઈન બરોબર છે કે નહીં એ જ લેવાનું છે. એટલે બરોબર થશે, કેમ કે એનો અર્થ એવી રીતે જ છે. એટલે ટ્રુમાં આવશે. હા, ટ્રુમાં આવશે. યસ, ટ્રુમાં આવશે. એક જ છે, જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ થઈ છે એનો મતલબ કે એનું અન્ય દ્રવ્ય એ દ્રવ્યનું કરી શકે છે, એમ એવી માન્યતા થઈ ગઈ. એટલે ટ્રુ થશે. એટલે આ તો શું, ટીકાના વર્ડ્સ આપણે આપણી મેળે વાંચતા હોય ટીકા, તો આપણને ગુરુદેવ ઘણી વાર કહેતે પોતાની મેળે વાંચો, વાંચીને આવજો, એટલે આપણને કેટલું સમજ પડે છે. એટલે આનો અર્થ શું કહેવા માંગે છે આચાર્ય ભગવાન, એમ. એટલે આ કોન્સેપ્ટ ગલત છે, પણ એ વાક્ય બેઉ વાક્ય એકાર. આનો સમજવું આવી રીતે, આમાં આવી રીતે છે, બરોબર છે. પછી છઠ્ઠો, અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી, આવી સમજણ વિતરાગ પ્રેરક છે. સાચું છે, ટ્રુ છે. બરોબર છે.
જો મારો આત્મા પ્રશ્ન 7 જો મારો આત્મા કર્મને સ્પર્શતો હોય તો કર્મથી મને વિકાર થાય. ખોટું છે. ખોટું. આત્મા સ્પર્શ એટલે- કરતો જ નથી. ના એ વળી પાછો જુઓ અહીંયા એમાં હા પહેલું એટલે એટલે આ સ્ટેટમેન્ટ સ્પર્શ સાચું તો છે. હોય તો કરી શકે પણ સ્પર્શ હા, કરતો તો મને નથી. વિકાર કર્મથી થાય ને જો Yeah. આત્મા હમ. એટલે એવું છે પહેલો ભાગ ને હા જો કહેતા હો હા તો તો ભાગ ના, સ્પર્શ નથી એટલે કરતો હોય તો વિકાર થઈ શકે એમ. હા, એ જ હમ. હા. એ જ એટલે વાત. તો ફર્સ્ટ true. પાર્ટ ઇઝ સપોર્ટિંગ ધ સેકન્ડ પાર્ટ એમ Yes, પણ આમ so it's બધું true, but ફોલ્સ છે કર્મ આમ સ્પર્શ ફોલ્સ છે બધું. yes, yes. એ કોન્સેપ્ટ ગલત છે પણ આ વાક્ય પહેલો એનો એક ભાગ છે એ બીજા ભાગથી મળતો આવે છે બરોબર Yeah, એટલે એવી રીતે yes. ઓકે હવે પ્રશ્ન 8મો 6 દ્રવ્યનું જ્ઞાન જ્ઞેયોને સ્પર્શે છે કેવળ જ્ઞાન જ્ઞેયોને સ્પર્શતું નથી. સચ 6 દ્રવ્યનું જ્ઞાન જ્ઞેયોને સ્પર્શે છે. ખોટું છે ખોટું ખોટું છે. ખોટું જ. કેવળ જ્ઞાન જ્ઞેયોને સ્પર્શતું નથી. હા અને કોઈ કેવળ પણ જ્ઞાન પણ નથી સ્પર્શતું ને 6 દ્રવ્યનું જ્ઞાન જ્ઞાન પણ પણ નથી નથી સ્પર્શતું. કોઈ પણ જ્ઞાન જ્ઞેયને સ્પર્શતું ક્યારેય નથી બરોબર. પછી 9મો જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે અર્થાત જ્ઞાનમાં શરીર આદિ અન્ય દ્રવ્યો જણાય તે તો જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. ટ્રુ ટ્રુ True. True છે. Very, very true. જેણે જવાબ આપ્યા છે એ થોડી વાર રાહ જોજો અને બીજા જો થોડું જરાક વિચારતા હોય એને પણ ચાન્સ મળે. 10મો જ્ઞાનમાં જે જણાય છે તે જ્ઞેય શરીર વાણી આદિ નથી પરંતુ જે જણાય છે તે જ્ઞાનની પર્યાય જ જણાય છે. સાચું True, very true. સાચું છે બહુ સરસ. ચાલો એટલે વેરી ટ્રુ એટલે સત્યની ખ્યાલ આવી ગયો. એટલે 99% પછી 11મું એટલે હવે હરખભાઈનો અવાજ જણાય છે હા મારા જ્ઞાનમાં. હમ. તો શું સમજવું? તો કોણ બોલ્યું તો હું વેરી ટ્રુ? કેટલા પહોંચી ગયો છું. નીતુબેન સ્વચ્છતા જણાય છે. જ્ઞાનની પર્યાય. જ્ઞાનની મને પર્યાય મને જણાય. મારી જ્ઞાનની પર્યાય જ જણાય હા. છે. અને સભામાં ઘણા ચૂપ છે તો એ બી જ્ઞાનમાં જાણવામાં આવે છે. 11મો મને તો ખરેખર આ શબ્દો જ સીધા મારા જ્ઞાનમાં જણાય છે. ખોટું છે. હા લેખકે હિંમત કરી નાખી કે બધા હા હા કરે છે તો આમાં કરી દે. સાવચેત છે. આમાં શું સમજવું? જેમણે ખોટું કીધું તું બોલો. એ શબ્દો નથી સમજ્યા પણ એને પ્રતિભાસ થાય છે એ જ્ઞાનની પર્યાય પોતાને જ જાણે છે. બહુ જ સરસ આશાબેન. પણ આપણે પ્રવચન સાંભળતા હતા શબ્દ કાન પરથી ઇન્દ્રિયથી થતું હતું તે બી બરાબર છે ને? ના હા ઓકે 12મો આ શબ્દ જે મને જણાય છે તે શબ્દ નથી જણાતા પરંતુ એ શબ્દ સંબંધીનું મારું જ્ઞાન અર્થાત જ્ઞાનની પર્યાય કે જે મારા સામર્થ્યથી થાય છે તે મને જણાય છે. જવાબ આપી ટ્રુ છે. True. 11નો જવાબ છે. 11નો જવાબ આપી દીધો એમ જ. Yeah, right. 11નો જવાબ છે. બરાબર. પછી 13મો જ્ઞાનમાં તે સમયે જે જાણવાની યોગ્યતા હોય તે પદાર્થ જણાય આ કથન નિશ્ચયનું છે. ટ્રુ ટ્રુ True. એ હકીકતમાં એટલે હવે જો એમાં આપણે જોઈએ જે જાણવાની હોય એ પદાર્થ જણાય એ જ ત્યાં ગડબડ છે. જુઓ એની પર એ okay. પદાર્થ જણાતી નથી. પદાર્થ પર્યાયથી પર્યાયને જાણે છે. જણાય છે. જ્ઞાનમાં શું જણાય છે? જ્ઞાન જ. જ્ઞાન જ પોતાની પર્યાય જ્ઞાન પર્યાય એટલે આ નિશ્ચયનું નહીં, આ વ્યવહાર આવી ગયો. વ્યવહારનું વાક્ય છે. એટલે જવાબ 14માં છે. હમ. હમ. 14મો ઉપરોક્ત કથન નિશ્ચયનું નહીં વ્યવહારનું છે કારણ કે પોતાનું જે તે સંબંધીનું જ્ઞાન થાય તે જણાય એ Yes. નિશ્ચય. હમ. પદાર્થ જણાય નહીં પણ એ સંબંધીનું જ્ઞાન જણાય એમ. બરાબર છે. એ જ નિશ્ચય છે. પછી 15મો
જ્ઞેયો જ્ઞાનમાં હર્ષભાઈ, હાજી બોલો એ બોલો જે પદાર્થ જણાય ને, હા હા પદાર્થ જણાય એ ઇન્દ્રિય જ્ઞાન છે. બા બહુ સરસ એ સાચી વાત ઇન્દ્રિય જ્ઞાન છે. એટલે આપણે બધું ઇન્દ્રિય જ્ઞાન આવે છે ને વધારે. હમ, હમ. હા, એટલે એ ખરેખર જ્ઞાન નથી. ખરેખર જ્ઞાન નથી, સાચી વાત છે. ઓકે 15મો. થેન્ક યુ ફોર યોર ઇનપુટ. હા એટલે વચ્ચે રજનીભાઈ કઈ કેવું હોય તો પ્લીઝ. અને મારે થોડીક પેલા આ પતાવી દઈએ. હા જ્ઞેયો 15મો. જ્ઞેયો જ્ઞાનમાં જાણવા લાયક છે, તેમને મારા માનવા મહા અજ્ઞાન છે. છે. સાચું છે. સાચું છે. અજ્ઞાન કેવી રીતે? એ તો જણાય છે, પેલી જાતે ઝળકે છે. એ જ્ઞેયોને મારા માનવા એની વાત માનવા. માનવા આ જાણવાનું. ઓકે, મને એમ કે જે ઝળકાય છે તો આવે છે, તો આપણે એ તો જ્ઞાનનો સ્વભાવ છે એમ, પણ હું સમજી નહીં બરાબર. ઓકે, એક શબ્દ યા ઓકે ગો હેડ. 16મો. એક દ્રવ્ય સોરી 16મો આત્મા. આપણે જાણતો નથી એમ માનવાથી તેના જ્ઞાન સ્વભાવનો નિષેધ થાય છે. હા ભારતીબેન બોલો. ખોટું છે. ખોટું છે. આત્મા ખરેખર પરને જાણતો નથી. હા, કારણ કે એ સાચી જ વાત છે, ખરેખર નથી જ જાણતો. એમાં જ્ઞાન સ્વભાવનો નિષેધ નથી. નિષેધ થઈ જાય છે. એક દ્રવ્યને બીજું દ્રવ્ય અડતું નથી એ મહા સિદ્ધાંત તો હું માનું છું, પરંતુ હું બીજાને સલાહ આપી શકું છું, મદદ કરી શકું છું એમ પણ માનું છું. સિદ્ધાર્થને માન્યો જ નથી. બધા હવે એકદમ એક્સપર્ટ થઈ ગયા છે. જો બધા કે give them a big hand. પણ આપણે બધા આ બધું છે. આપણે કહીએ કે મને બહુ ખબર છે, મને આ બધું આજના પ્રવચનમાં બધું જ મને ખબર છે, પણ છતાં બધા એ માન્ય છે ને કે ના પણ એ 17મીમાં જે કીધું તો એ સમયસારમાં કે ક્યાં એ સિદ્ધાંત આવેલો જે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતો નથી. ચૂમતો નથી, અડતું નથી. સ્થિતિકાની ગાથાઓમાં. એ પહેલા ત્રીજી ગાથામાં. એ જ ગાથા. પણ એટલે આમ તો શરૂઆતથી આચાર્ય આવ્યા છે, આપણે સમજતા જ નથી. એટલે વારી આપણને કહે છે. હવે આપણો ટાઈમ આવ્યો છે કે આપણે બાકી છે. એક છેલ્લો છે. ઉપરોક્ત માન્યતાવાળો જીવ એના જ્ઞાન સ્વભાવથી ભ્રષ્ટ થઈને સંસારમાં રખડે છે. સાચું છે. હા રજનીભાઈ તમારે કંઈક કેવું હતું? No, I will do it, પણ છે ને થોડી વાર લાગશે. એટલે I can whatever I have can be useful next time also, tomorrow. ઓકે, કાલે કે ટાઈમ થઈ ગયો. પંડિતજી આવી ગયા છે ને? પંડિતજી આવી ગયા હોવા જોઈએ. અરુણજી આવી ગયા છે. દેખાય છે. મોડું થશે. એમને વિડિયો ઓન નથી. પંડિતજી આવી ગયા છે. પંડિતજી જય જિનેન્દ્ર. એમને કોસ્ટ બનાવી દો તો ઉપર રહેશે. पंडित जी आपकी वीडियो ऑन करना, अनम्यूट करना. पंडित जी છે મંગલાયતન માં છે. રેકોર્ડિંગ બંધ કરવું છે કે? ઓહ હા, થેન્ક યુ.